તો મિત્રો આ છે શહીદ વીર ભગતસિંહનું ઘર. ભાઈ લિટરલી મને વિશ્વાસ નથી થતો હું ભગતસિંહના ઘરે ઊભો છે ભાઈ. લખેલું છે કે ભગતસિંહ મ્યુઝિયમ. તો આ છે ને ભાઈ મ્યુઝિયમ છે ભગતસિંહનું. આપણે છે ને ભાઈ અજ્જુભાઈને આંબી લીધા છે. હા ભાઈ ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં ને? તો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે છે ને ભાઈ નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર ને હાલમાં છે આપણે પંજાબમાં પેટ્રોલ પંપ પર રોકાણા હતા. આપણી સાયકલ છે, સામાન પેક થઈ ગયો છે. અજુભાઈ ત્યાં પાણી ભરે છે. બાકી એક આવો નજારો છે મસ્ત મજાનો. અને મિત્ર બીજું કે વરસાદ પણ છે ને ભાઈ ખતમ. સવારમાં અંધારો છે ને ધીમે ધીમે સાટા પણ શરૂ થઈ ગયા છે. હવે જોઈએ છીએ વરસાદ પલારે છે કે આગળ થોડીક સાયકલ ચલાવવા દેશે. બાકી ચાલો અત્યારમાં નીકળીએ, ધીમે ધીમે સાયકલ ચલાવવાનું શરૂ કરીએ. 450 કિલોમીટર જ્યાંથી પહેલગામ બાકી છે. સાયકલ લઈને ને ભાઈ થોડાક જ આગળ આવ્યા હતા તો અમે છે ને વિચાર્યું છે કે અહીંયા છે ને ભાઈ ટ્રક ઉભો હોય છે. અહીંયા તો અહીંયા છે ને લસણ ઢોરાઈ ગયું નીકળ્યું ઘણું બધું. તો મતલબ થોડું લસણ થયું તો દેખાય નહીં. તો મેં અને હજુ શું વિચારું ખબર છે કે ભાઈ અમે ખાવાનું બનાવતા જ હોય છે ને એમાં લસણની જરૂર પડતી જ હોય છે. વિચાર્યું છે કે અહીંથી છે ને થોડા ગાંઠિયા છે ને વીણી લઈએ. મિત્રો લસણ વીણી લીધું છે, એટલું લસણ લઈ લીધું છે એટલે હું છે यूज कर लेशो આપણે. ये પણ ફ્રીમાં મળી ગયું. यहाँ एक हाईवे पे एक ढाबा मिला है यहाँ पे, तो बस यहाँ पे साइकिल रोक दिए और हम नाश्ता करते हैं. તો અહીંના લોકો અમને કીધું છે ને બાજુમાં આપણા ભગતસિંહ જે આપણા દેશ માટે બલિદાન આપી દીધું એમનું ઘર છે. તો મતલબ અહીંયા બોર્ડ આવ્યું છે 1 કિલોમીટર. તો વિચાર્યું છે કે અમે છે ને તેમનું ઘર જોઈ આવીએ, કેમ કે ભાઈ નેશનલ હાઈવે ઉપર 1 કિલોમીટર બાજુમાં છે અને ભાઈ ભગતસિંહના તો બિગ ફેન છે અને આપણા દેશ માટે ભાઈ એની આખી છે ને જીવનની આહુતિ આપી દીધી. અને બાકી તમને પણ છે ને ભાઈ ભગતસિંહનું ચાલો ઘર બતાવો. અહીંયા જ ઊભો છો, બોટમાં અંદર આવ્યો ને તો અહીંયા ગેટ છે ને આ ગેટમાં છે ને લખેલું છે કે ભગતસિંહ મ્યુઝિયમ. તો આ છે ને ભાઈ મ્યુઝિયમ છે ભગતસિંહનું. તો અંદર म्यूजियम में जाए से विजिट करवा. तो हम लोग है ना भाई म्यूजियम अंदर से देख चुके हैं भाई, रोंगटे खड़े हो गए. ऐसे अंदर चीज़ें भगत सिंह के लिखे हुए कागज, जो भगत सिंह को फांसी की दी थी वो भी कलम है यहाँ पे. और यहाँ पे देखो सारे बच्चे आ चुके. तो भाई कैसे हो जी? बढ़िया है, ठीक है. चलो हम लोग भी निकलते हैं यहाँ से उसके गाँव में. क्यों भाई अज्जू भाई निकले? वो देखो इसने मेरा है ना तोड़ दिया है पूरा. अबे तूटेલું છે નાટક. હવે છે ને મિત્રો આપણે અહીંયા તો વિઝિટ થઈ ગયું છે મ્યુઝિયમ. હવે આપણે જાય તેમના ગામમાં છે ને ભગતસિંહનું ઘર છે ને બીજું તો બસ 1 કિલોમીટર છે અહીંથી. ને અહીંયા સાયકલ પાર્કિંગ કરી દીધી હતી ને બાજુમાં છે હાઈવે. બાકી જો કંઈક આવો નજારો છે. પહોંચી ગયા છે ભગતસિંહના ઘરે. અને ભાઈ અહીંયા શું મસ્ત મજાનું ગાર્ડન છે. જો અહીંયા પરત આગળ નીચે. બાકી અહીંયા હજુ ભાઈ સાયકલ મૂકી દીધી છે. મેં સાયકલ મૂકી દીધી છે. મેં તો ભાઈ છે ને ભગતસિંહનું ઘર જોઈ લીધું છે. તો હું છે ને તમને છે ને ભગતસિંહનું ઘર બતાવું. બાકી ગામ જ છે નોર્મલી. અહીંયા છે ગુરુદ્વારા. બાકી અહીંયા બોર્ડ લખેલું છે કે અહીંયા છે ને ભાઈ કોઈ વસ્તુને તમે હાનિકારક ના કરતા, નહીં તો તમારે 5000 રૂપિયા દંડ છે. બાકી જો એક આવો સીન છે ભગતસિંહના ઘરનો. આ જગ્યા છે ને ભગતસિંહ રહેતા હતા જે આપણા દેશ માટે બલિદાન દીધું હતું. જો ભાઈ આ એમનું ઘર છે. બાકી બહુ જૂનું છે. જો અહીંયા દવણું દરાવવાનું છે, જૂનું વસ્તુ હોય ને એવું બધું. બાકી આ છે કૂવો, પાણીનો કૂવો છે. દાટી દીધો કંઈ ખબર નહીં, બાકી કૂવો જ લાગે છે પાણીનો. બાકી અહીંયા અંદર જે ભગતસિંહની ઘણી વસ્તુ પડી છે. જો ભાઈ લિટરલી મને વિશ્વાસ નથી થતો હું ભગતસિંહના ઘરે ઊભો છે ભાઈ. એવો ઇન્સાન જેણે આપણા દેશ માટે બલિદાન દીધું, એક એવો વીર જે પંજાબમાંથી નીકળ્યો ભાઈ સાહેબ. એમનો ચૂલો છે. અહીંયા એમની છબી છે અંદર. બાકી અહીંયા એમના બર્તન ને બધું છે આમાં અંદર ભગતસિંહના ઘરના બધા. જો બાકી અંદર તો બહાર તો કંઈક આવો નજારો છે. જો ને આ છે ભગતસિંહનું ઘર. અને ભાઈ શું મસ્ત મજાનો નજારો છે. બાકી અંદર પણ વિઝિટ કરવા ગયા હતા ને પાછળ જો પણ શું સુંદર ગાર્ડન છે. અને અહીંયા મેં સાયકલ રાખેલી છે. બાકી બહુ ભાઈ ઐતિહાસિક સ્થળ છે. અને આપણા દેશ માટે બલિદાન દીધું ભગતસિંહે ભાઈ. તો એક તો સલામ છે ભાઈ. બીજી વાત કે યાર આ એ જગ્યા છે. મેં તો વિશ્વાસ નહોતો કર્યો કે યાર મને પણ અહીંયા આવવાનો મોકો મળશે. અમે તો બસ એક હાઈવે ઉપર જતા હતા અને અમને કોઈક લોકલ લોકોએ કીધું પંજાબના, ને અમે છે બસ બાજુમાં 1 કિલોમીટર હતું તો આવી ગયા તેમના ઘરે. કરીએ અમારી આગળની જર્નીમાં
બાકી આ છે આપણી કંઈક સાયકલનો સેટઅપ અને વરસાદનો પણ માહોલ છે થોડોક અને ગરમી પણ થોડીક વધારે છે. શાંતિ અને સુકૂન તો બહુ વધારે છે યાર. શાંતિ, હાવ શાંતિ છે. પબ્લિસિટી બહુ નથી અહીંયા, કોઈ સિક્યોરિટી ગાર્ડ તો ઓછા છે પણ બસ શાંતિ છે. કોઈ લાય, કોઈ કહેવાવાળું નથી અને અહીંયા ધ્યાન રાખવાવાળા છે પણ બહુ સુંદર નજારો છે અને સારું છે. ભાઈ છે ને એક વખત પંજાબમાં છે ને ભગતસિંહનું છે ને ઘરને જરૂર એક વખત વિઝિટ કરજો યાર. મ્યુઝિયમમાં પણ જાજો અને ઘરે પણ આવજો. બાકી આ છે ને તમારે જમ્મુ કાશ્મીર સાઈડ, અમરનાથ સાઈડ જાઓ ને તો તમને રસ્તામાં જ પડે છે. અજુભાઈ પાછળ રહી ગયા હતા, હવે જો જાય છે. પંજાબમાં છે ને ભાઈ લીલું સમ છે ભાઈ અને રસ્તા પણ એકથી એક છે, કાંઈ ઘટે જ અને સાફ સફાઈ એટલી છે. એના લોકો સારા છે, કાંઈ હેરાન વેરાન નથી કરતા કોઈને, કાંઈ લપ જ નહીં, માથા કૂટ જ નહીં અને કંઈક આવા રસ્તા છે તો બે સાઈડ લીલું સમ છે. અને મિત્રો હું અજુભાઈની વાટે રહ્યો ને અને ઘડિયાળમાં તો કેટલા વાગ્યા મારી વાટે ન ભર્યું, આગળ વયો ગયો ભાઈ. દોસ્તારો બધા આવા જ હારા. હવે છે ને આપણે ભાઈ કન્ટિન્યુ બ્લોગ નાખવાના છે ડેઈલી. તો તમે છે ને ભાઈ આપણી ચેનલમાં આપણો વિડીયો પહેલી વખત જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને હા મિત્રો કોમેન્ટમાં સારુંથી લખી દેજો થોડું ઘણું. આપણે છે ને ભાઈ અજુભાઈને આંબી લીધા છે. હા ભાઈ બહુ આગળ જાય છે નહીં? હવે છે ને હાવ નાનો એવો રસ્તો આવી ગયો છે ભાઈ ને બાજુમાં છે ને કેનાલ છે. આ કેનાલમાં છે ને પાણી છે ને હાવ ડોળું છે એટલે એવું લાગે છે કે જમ્મુ કાશ્મીર હિમાચલ સાઈડ છે ને વરસાદ ચાલુ છે અને ત્યાંથી જ પાણી આવે છે એટલે પાણી છે ને હાવ ગંદુ છે. જો હું અને અજુભાઈ જતા હતા તો અમને છે ને અહીંથી આગળ 10 કે 8 કિલોમીટર છે જે પંજાબના ભાઈઓ મળ્યા હતા. મતલબ તે 10 દિવસ પહેલાં લેહ લદ્દાખ ગયા હતા. તો એ લોકો છે ને વાતચીત કરી તો કે તમારે હેલ્પની જરૂર છે. એમ કીધું હા અમારે 7 વાગવા આવ્યા છે, રોકાવાની સુવિધા ગોતીએ છે. તો તે ભાઈએ છે ને આગળ લોકેશન આપી દીધું છે તેમના જગ્યાએ. ત્યાં અમે જઈએ હવે ને ત્યાં જ અમે નાઇટ રોકાવાના છે આજની. તો આજની તો ઉપાધિ ગઈ. બાકી પંજાબના લોકો સારા છે બધા. એમ આપણે કેમ ગુજરાતમાં હોય લોકો આપણે એમ કે તમારે કાંઈ જરૂર છે, કાંઈ મદદની જરૂર છે, ખાધું છે, એમ પંજાબમાં પણ પૂછે છે. તો આઈ લાઈક ઇટ પંજાબી. અને ભાઈ અહીંના ટ્રેક્ટર મને બહુ ગમે છે. આઈ લાઈક ઇટ. અને એ ભાઈને ખાલી છે ને ફરવા નીકળ્યા હતા તો એ લોકો કીધું છે કે અમે આવીએ 2-3 કલાકમાં ફરવા નીકળ્યા છે, ત્યાં લગ્નમાં તમે ત્યાં સ્ટે કરવાનું લોકેશન આપ્યું ત્યાં પહોંચો. અને ભાઈ છે ને મતલબ આ ટેટુનું કામ કરે છે. અહીંયા આવીને મને ખબર પડી. અને ટેટુ આર્ટિસ્ટ છે ભાઈનો, સ્ટુડિયો જ બધું છે ને ભાઈ આવતા આવે છે ને અમે તો આ છે કંઈક રૂમા ટાઈપની સામાન બામાન કાઢી નાખો છે બધા. અને મિત્રો નાહી ધોઈને ફ્રેશ થઈને ત્યાં ભાઈએ છે ને અમારા માટે કોફી મસ્તીની બનાવી નાખી. જો ભાઈ હા કોફી અજુભાઈ પીને વહી ગયા. અમારી કોફી છે અને અમારા માટે તો ભાઈ આ નાસ્તો લાવ્યા છે અત્યારે. તો બસ નમકીન, અહીંયા નમકીન કહે છે આપણે, ત્યાં આપણે ત્યાં શું કહેવાય સેવ કહે આને ગુજરાતીમાં. બાકી આ ચા ને કોફી અત્યારે છે. બસ ચા ને કોફી પીવું ત્યાં લગનમાં ભાઈ બસ ફોન આવ્યો હતો કે અમે થોડીક વારમાં જ આવીએ. ને અજુભાઈ છે ને અમે બહાર ગયા છે એમ કહે છે ને. પહેલાં એ બેગ લઈને આવ્યા હતા, પછી અજુભાઈ જોયું કે આ બેગમાં કપડાં જ નથી. પછી પાછા ગયા એના સ્ટુડિયો બીજી જગ્યાએ છે ત્યાં સાયકલ મૂકી ત્યાં અને ત્યાંથી પાછા કપડાં લઈ અને આવશે. અત્યારે ભાઈ કપડાં ધોવે છે અને તમને આ બાજુમાં વાળ દેખાય ના વાળ એને છે ને ઊંચો કરો ને તો જ પાણી આવે. ત્યાંથી મને કે ભાવેશ હવે કે પાણી કેવી રીતના આવતું નથી કે મને તો ઘણી દાદ આવે કે પાણી કેમ નથી આવતું એમ. બાકી જો ભાઈ ના ઓલા છે ને હાઈફાઈ ફોન ચાલુ જ રહે. કોણ હોય ભાઈ? કોણ છે? આમ જો પાછો ફોન આવ્યો. हेलो हेलो अभी हमें ना आ गए नीचे और देखो भाई आज हमारा खाना है यहाँ पे. ये भैया मिले थे हमें, ये भैया और ये तीनों भैया. तो कैसे हो भैया? बढ़िया बहुत बढ़िया भाजी, बहुत बढ़िया बंदे, बहुत बढ़िया है. ਸਾਨੂੰ ਅਸੀਂ ਨਾ ਇੱਥੇ ਅਸੀਂ ਵੈਸੇ ਰਾਤ ਸ਼ਾਮ ਨੂੰ ਨਾ ਇਵਨਿੰਗ ਵਾਕ ਕਰਨ ਜਾਂਦੇ ਹੁੰਦੇ ਆ ਤੇ ਉਦੋਂ ਸਾਨੂੰ ਮਿਲੇ ਸੀ ਰਾਸਤੇ ਦੇ ਵਿੱਚ ਤੇ ਮੈਂ ਇਹਨਾਂ ਨੂੰ ਕਿਹਾ ਵੀ ਮੈਂ ਤਾਂ ਸਾਈਕਲ ਦੇਖਿਆ, ਮੈਂ ਸਾਈਕਲ ਦੇਖਦੇ ਸਾਨੂੰ ਪਛਾਣ ਲਿਆ ਵੀ ਇਹ ਬੰਦੇ ਟਰੈਵਲ ਕਰਨ ਵਾਲੇ ਆ ਨਾ. ਤੇ ਸੋ ਅਸੀਂ ਵੀ ਟਰੈਵਲ ਨੂੰ ਬਹੁਤ ਨੇਚਰ ਨੂੰ ਮਤਲਬ ਕਿ ਅਸੀਂ ਬਹੁਤ ਲਵ ਕਰਦੇ ਆ ਨਾ.
ਤੇ ਇਹ ਬਾਈ ਐਕਸਪਲੋਰ ਕਰ ਰਹੇ ਆ ਸਾਡੇ ਪੰਜਾਬ ਨੂੰ। ਤੇ ਮੈਂ ਉਹਨਾਂ ਵੀਰ ਨੂੰ ਪੁੱਛਿਆ ਵੀ ਕੀ ਸਹਾਇਤਾ ਚਾਹੀਦੀ ਆ, ਤੇ ਇਹ ਕਹਿੰਦੇ ਵੀ ਜੋ ਤੁਸੀਂ ਕਹੋ। ਮੈਂ ਤੁਹਾਡਾ ਸਟੇ ਕਿੱਥੇ ਆ? ਉਦੋਂ ਟਾਈਮ ਹੋਇਆ ਸੀਗਾ 7 ਵਜੇ ਦਾ, ਤੇ ਮੈਂ ਕਿਹਾ ਤੁਸੀਂ ਸਾਡੇ ਕੋਲ ਸਟੇ ਕਰੋ ਯਾਰ, ਹੁਣ ਜਾਣ ਦਾ ਵੀ ਕੋਈ ਟਾਈਮ ਨਹੀਂ ਹੈਗਾ। ਤੇ ਸੋ ਅਸੀਂ ਸਟੇ ਬਾਈ ਉਹਨਾਂ ਨੇ ਇੱਥੇ ਕਰਾਇਆ, ਤੇ ਹੁਣ ਇਕੱਠੇ ਡਿਨਰ ਕਰ ਰਹੇ ਆ। ਤੇ ਬਾਕੀ ਥੈਂਕ ਯੂ ਯਾਰ bro, ਥੈਂਕ ਯੂ, बहुत बढ़िया लगा ਤੁਹਾਨੂੰ ਮਿਲ ਕੇ। हमें भी अच्छा लगा सब भाइयों से मिल के। देखो सब है और ये भाई भी है। और ये ना भाई मतलब हम जिस जगह पे यहाँ पे बैठे ना, वो मतलब यहाँ पंजाब में बहुत बड़ा फेमस टैटू स्टूडियो है। और ये भैया है ना सब आर्टिस्ट है, और ये भैया फोटोग्राफर है। टैटू स्टूडियो, अच्छा कौन सा नाम है? एडिक्शन टैटू स्टूडियो इन आदमपुर। अच्छा बाकी आप लोगों को भी कोई टैटू करवाना है तो मैं आइड डाल देता हूँ, भैया से कांटेक्ट करवा लेना। बाकी हम लोग है ना अभी खाते हैं देखो। और हाँ मिलते हैं नेक्स्ट वीडियो में। बाकी अच्छा लगे तो चैनल को सब्सक्राइब कर देना। बाकी जय हिंद जय भारत।